બનાસકાંઠાના પાલનપુરનો પરિવાર દુબઈમાં ફસાઈ ગયો છે। દુબઈ ફરવા ગયેલા પરિવારના 4 સભ્યો ત્યાં ફસાયા છે। ગુજરાતમાં આવવા માટે ફ્લાઇટ ન મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે। 23 ફેબ્રુઆરીએ દુબઈ ગયેલો પરિવાર આજે પરત આવવાનો હતો પાલનપુર। યુદ્ધની સ્થિતિમાં ફ્લાઇટની ટિકિટ સતત બીજા દિવસે કેન્સલ કરવામાં આવી છે। વહેલી તકે સરકાર મદદ કરીને સુરક્ષિત ભારત લાવે તેવી માંગ છે। મારો દીકરો અને બહુ અને એના 2 બાળકો 4 ગયા હતા। 23 તારીખ ગયા હતા અને આજે આવવાના હતા, પણ આવું વાતાવરણ જોઈ બગડ્યું એટલે એને કાલની ટિકિટ કરાવી, પણ કાલની બે ટિકિટ કેન્સલ થઈ અને આજની ટિકિટ હતી એ કેન્સલ થઈ। એટલે અમને એમ કેમ ચિંતા થાય કે મારે દીકરો અને બહુ ને 2 બાળકો સુખ શાંતિ આવી જોઈએ। પરિવારના 4 વ્યક્તિ છે। મારો બાબો અને વહુ છે અને 2 એના બાળકો છે। એ 4 વ્યક્તિ એ 23 તારીખે અહીંયાથી ગયેલા હતા અને ફરવા ગયેલા હતા અને આજની ટિકિટ હતી અને આજની ટિકિટ હતી, પણ જ્યારે યુદ્ધનું પેલું વાતાવરણ થઈ ગયું એટલે એમને કાલની પણ ટિકિટ આપણે કરાવી। કાલ 2 વખત કરાવી પણ કેન્સલ થઈ। પહેલાં અબુધાબી આપણે 2 દિવસ રહ્યા હતા અને પછી અહીંયા હાલ દુબઈ આવ્યા। દુબઈ એ પોતે એમ કહે છે કે અમે અહીંયા સેફ છીએ, કોઈ ચિંતા તમે કરતા નહીં, પણ અમને તો ચિંતા થાય જ। એટલે સરકાર કોઈ પણ ડિસિઝન લઈને ગમે તે કરીને અહીંયા બાળકોને લાવે મારે તો જે મને તો સારું।